તો નમસ્કાર વિદ્યાર્થીઓ, મારું નામ છે પંકજ ચુડાસમા. તમારું બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસની અંદર. છેલ્લે જે છે આપણે જૈવિક ક્રિયાઓનો બેટા અભ્યાસ કરતા હતા. તમને બધાને ખ્યાલ હશે જૈવિક ક્રિયાઓનો ભાગ નંબર 7.1 ની અંદર આપણે જે છે છેલ્લે રુધિર વાહિનીઓના પ્રકારો એટલે કે ધમની શિરા અને રુધિર વાહિનીઓ આપણે આવું જોયું હતું. ધમની શિરાના તફાવતની આપણે વાત કરીએ. તો હવે આજે જે છે આપણે પાઠને થોડોક આગળ વધારીએ. વચ્ચે જે છે 1-2 દિવસનો સમય વયો જાય છે, પણ થોડીક સમયની અનુકૂળતા, થોડાક સંજોગો જે છે નડતા હોય, પણ વધારે સમય આપણે નહીં બગાડતા આપણે પાઠની તરફ આગળ વધીએ, કારણ કે ઘણા સમયથી આપણો આ પાઠ ચાલે છે. ભાગ નંબર 7.2 ની અંદર આગળ વધીએ તો છેલ્લે જે છે આપણે રુધિરના કોષો અને રુધિરના વહન માટેની જે ધમની શિરા જે છે એની પણ આપણે વાત કરી હતી બેટા. તો એની અંદર આપણે એવું જોયું હતું કે લસિકા રુધિર કોષો જે છે એની અંદર રુધિર કોષોમાં આપણે રક્તકણો, શ્વેતકણો, તાંકકણોનો આપણે અભ્યાસ કર્યો હતો ને. તો એમાંથી આપણે આજે જે છે લસિકા નામનો એક પ્રશ્ન ભણવો છે. લસિકા ખરેખર છે શું, રુધિરની અંદર શું કરે છે, અને બીજું એ લસિકાનું મહત્વ એટલે કે એનું કાર્ય શું છે. આવો પ્રશ્ન બેટા જુલાઈ 2022 પૂછાઈ ગયો. એટલા માટે જો અહીં આપણે લખીને તમને આપેલું છે કે આ પ્રશ્ન જે છે જુલાઈ 2022 પૂછાઈ ગયેલો છે. પ્રશ્ન શું છે તો કે લસિકા એટલે શું, લસિકાના કાર્યો જણાવો. તો પહેલા આપણે વાત કરીએ કે રુધિર કેશિકાઓની દિવાલમાં આવેલા છિદ્રો દ્વારા કેટલાક પ્રમાણમાં રુધિર રસ, પ્રોટીન અને રુધિર કોષો બહાર નીકળીને પેશીના આંતરકોશીય અવકાશમાં આવે છે, જેને લસિકા કહે છે. દાખલા તરીકે આપણે વાત કરીએ કે આ કોઈ રુધિર કેશિકા હોય, તો આ રુધિર કેશિકા જે છે આ રુધિર કેશિકા છે એવું આપણે માની લઈએ. બરોબર. તો આ રુધિર કેશિકાના છિદ્રોમાંથી એટલે કે આ રુધિર કેશિકાની અંદર રહેલા અહીંયા સૂક્ષ્મ છિદ્રોમાંથી જે છે શું શું બહાર નીકળે તો કે રુધિર રસ, પ્રોટીન અને રુધિર કોષો બહાર નીકળીને પેશીના આંતરકોશીય અવકાશમાં ગોઠવાય છે, જેને શું કહેવામાં આવે છે, લસિકા કહે છે. લસિકા એ એક અન્ય પ્રકારનું પ્રવાહી છે કે જે વહનમાં પણ મદદરૂપ થાય છે. એક અન્ય પ્રકારનું પ્રવાહી છે કે જે વહનની અંદર મદદરૂપ બને છે. કોના વહનની અંદર તો કે રુધિરના વહનની અંદર. એની અંદર રહેલા પોષક દ્રવ્યો, ખનિજ દ્રવ્યો, કોષો, રક્તકોષો આ બધાના વહનની અંદર મદદરૂપ થાય છે. લસિકા રુધિરની માફક રંગવિહીન પ્રવાહી પેશી છે. તો સાહેબ રુધિર થોડું રંગવિહીન છે, આપણે વાત તો થઈ હતી રુધિર જે છે, પણ બેટા રુધિરની અંદર કયા કોષો રહેલા છે તો કે રુધિરની અંદર જે છે રક્ત કોષો રહેલા છે. કયા કોષો રહેલા છે, આ રક્ત કોષો. અને આ રક્ત કોષોના કારણે જે છે આપણને રુધિરનો રંગ કેવો દેખાય છે, લાલ. જો આ રક્ત કોષો ન હોય તો રુધિર જે છે એ રંગવિહીન છે. કેવું છે, રંગવિહીન પ્રવાહી પેશી છે. એટલા માટે તેને આપણે આ મુદ્દાની અંદર લખ્યું કે લસિકા રુધિરની માફક પણ રંગવિહીન પ્રવાહી પેશી છે, જે રુધિરના પ્લાઝમા કે રુધિર રસની જેમ જ હોય છે, પરંતુ રંગહીન અને અલ્પ માત્રામાં પ્રોટીન પણ ધરાવે છે. પ્રોટીન ધરાવે છે. શું ધરાવે છે, ખાસ કરીને યાદ રાખજો, પ્રોટીન ધરાવે છે. લસિકા આંતરકોશીય વાહિકા બનાવે છે, જેને લસિકા વાહિકા કહે છે, કે જે અંતમાં મોટી શિરાની અંદર ખુલે છે. લસિકા જે છે આંતરકોશીય વાહિકા એટલે કે કોષોની અંદર જે છે પાતળી એક નળી જેવી રચના બનાવે, જેને કહેવામાં આવે, શું કહેવામાં આવે, લસિકા વાહિકા કહે છે. અને આ લસિકા વાહિકાઓ જે છે ભેગી થઈને અંતે કોની અંદર ખુલે છે તો કે મોટી એક શિરાની અંદર ખુલે છે. હવે આ વાત થઈ લસિકાની. હવે જોઈએ લસિકાના કાર્ય શું છે તો કે પચેલો ખોરાક નાના આંતરડા દ્વારા અભિશોષિત પામેલ ચરબીનું વહન લસિકા દ્વારા થાય છે. પચેલો ખોરાક કે જે ખોરાકનું પાચન થઈ ચૂક્યું છે એ પચેલો ખોરાક. અને બીજું નાના આંતરડાની અંદર કેમાં તો કે નાના આંતરડામાં રહેલો અભિશોષિત પામેલો ખોરાક કે જેમાં રહેલી ચરબી. આ ચરબીનું વહન જે છે એ પણ કોના દ્વારા થાય છે, લસિકા દ્વારા થાય છે. ત્યાર પછીનું કાર્ય તો કે વધારાના પ્રવાહીને બાહ્ય કોષીય અવકાશમાં પાછું રુધિરમાં લઈ જાય છે. અને છેલ્લું કાર્ય કે શરીરને રોગો સામે રક્ષણ આપે છે. આપણા શરીરને રોગ સામે રક્ષણ આપવાની અંદર પ્લાઝમા બરાબર, અહીંયા પણ આપણે લખ્યું ને કે રુધિરના પ્લાઝમા કે રુધિર રસની જેમ જ બરાબર પ્લાઝમા જેમ જે છે રક્ષણ આપવાનું કામ કરે છે, એવી જ રીતે
આપણા શરીરની અંદર આ લસિકા જે છે એ રોગો સામે રક્ષણ આપવાનું કામ કરે છે. શેનું કામ કરે છે? રોગો સામે રક્ષણ આપે છે. તો આ થઈ ગયા એના કાર્યોની વાત. ત્યાર પછી આપણે વાત કરીએ કે વનસ્પતિમાં યોગ્ય વહન તંત્ર હોવું જરૂરી છે. સમજાવો કે વનસ્પતિમાં યોગ્ય વહન તંત્ર. હવે સાહેબ યોગ્ય વહન તંત્રની શા માટે જરૂરિયાત છે? તો કે યોગ્ય વહન તંત્રની જરૂરિયાત એટલા માટે છે કે જ્યારે જ્યારે આપણા શરીરની અંદર રહેલા ખનિજ દ્રવ્યો, ખનિજ ક્ષારો, ત્યારબાદ ઉત્સર્ગ દ્રવ્યો, બરાબર, ત્યારબાદ ઘણા બધા જે છે બીજા પોષક દ્રવ્યો, ત્યારબાદ પ્રવાહી, આ બધાને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે વહનની ક્રિયાની આવશ્યકતા છે. કઈ ક્રિયાની આવશ્યકતા છે? વહનની ક્રિયા. અને આ વહનની ક્રિયા એ આપણા શરીરમાં જો થાય છે એટલા માટે જ આપણા શરીરના દરેક કોષ સુધી બધી જ વસ્તુઓ જે છે યોગ્ય પ્રમાણમાં, યોગ્ય માત્રામાં મળી રહે છે. જો આ વહનની ક્રિયા ન થતી હોય તો આપણા શરીરના કેટલાય એવા ભાગો છે જે ભાગની અંદર પહેલા તો રુધિરનું પહોંચવું જ મુશ્કેલ થઈ જાય. જેમ કે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં વહન થાય તો માથા સુધી રુધિર પહોંચવું મુશ્કેલ થઈ જાય ને જો વહનની ક્રિયા ન થતી હોય. તો આ વહનની ક્રિયા સમજવાની છે. એની અંદર પહેલા આપણે વનસ્પતિમાં જોઈને પછી આપણે જે છે પ્રાણીઓની અંદર જોશું. તો પહેલા આપણે વનસ્પતિમાં જોઈએ. આપણે બધી જેવી ક્રિયાઓમાં જો પહેલા આપણે પોષણની ક્રિયા જોઈ તો એ પહેલા આપણે કેમાં જોઈએ? વનસ્પતિમાં જોઈ. પછી શ્વસનની ક્રિયા જોઈ તો શ્વસનની ક્રિયા પહેલા આપણે વનસ્પતિમાં જોઈ. હવે વાત કોની કરવાની છે? તો કે હવે વહન નામની ક્રિયાની વાત કરીએ. એ પણ પહેલા આપણે વનસ્પતિમાં જોઈએ કે વનસ્પતિ CO2 અને પાણી જેવા સરળ સંયોજનો મેળવી પ્રકાશ સંશ્લેષણ દ્વારા ઉર્જા સંગ્રહ પર્ણોમાં કરે છે. બરાબર, CO2 પ્લસ H2O સૂર્યપ્રકાશની હાજરીમાં, ક્લોરોફિલની હાજરીમાં, એમાંથી શું બનાવે છે? તો કે C6H12O6 પ્લસ O2 પ્લસ H2O. આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું સમીકરણ છે. સમતોલિત સમીકરણ નથી પણ લખ્યું છે મેં. બરોબર. તો હવે આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં વનસ્પતિને જરૂર શેની છે? તો કે એક તો CO2 અને બીજા H2O ની જરૂર છે. તો આ CO2 અને H2O જે છે એ કઈ ક્રિયાથી આવે છે? તો કે વનસ્પતિના શરીરના નિર્માણ માટે જરૂરી કાચી સામગ્રી જેવી કે નાઇટ્રોજન, સલ્ફર, બીજા ખનિજો વગેરે ભૂમિમાંથી વનસ્પતિ મેળવે છે. જે ભૂમિના સંપર્કવાળા અંગો એટલે કે મૂળ, વનસ્પતિના મુખ્ય કેટલા અંગો છે? તો કે વનસ્પતિના મુખ્ય 3 અંગો છે. કયા કયા? તો કે એક તો મૂળ, બીજું પ્રકાંડ અને ત્રીજું જે છે એ પર્ણ. મૂળ, પ્રકાંડ અને પર્ણ. તો આવા ત્રણેયમાંથી વનસ્પતિના જમીનના સંપર્કમાં કયું અંગ છે વનસ્પતિનું? તો કે સ્વાભાવિક છે, મૂળ છે. બરાબર. તો આ મૂળ અને ક્લોરોફિલ યુક્ત પર્ણો વચ્ચેનું અંતર ઓછું હોય તો ઉર્જા અને કાચી સામગ્રી વનસ્પતિના બધા ભાગોમાં સહેલાઈથી પ્રસરણ પામી શકે છે. હવે શું થાય કે દાખલા તરીકે જે છે આ કોઈ વૃક્ષ છે, આ કોઈ વૃક્ષ હોય, બરોબર. હવે આ વૃક્ષના જે છે ઉપરની બાજુ અહીંયા રહેલા પર્ણ અને નીચે શું રહેલા છે? મૂળ. તો આ મૂળ અને પર્ણ વચ્ચેનું અંતર બનતા સુધી જો ઓછું હોય તો આ કાચી સામગ્રી એટલે મુખ્ય કાચી સામગ્રી કઈ થાય? તો કે CO2 અને H2O છે કે જેનાથી ખોરાક બનાવવાનો છે વનસ્પતિને. તો એ કાચી સામગ્રી જે છે સહેલાઈથી પર્ણ સુધી પહોંચી રહે. ક્યારે? કે જો બે પર્ણો વચ્ચેનું અંતર ઓછું હોય. એટલા માટે જો આપણે મુદ્દામાં લખ્યું કે જો ભૂમિના સંપર્કવાળા અંગો મૂળ અને ક્લોરોફિલ યુક્ત એટલે કે પર્ણ વચ્ચેનું અંતર ઓછું હોય તો ઉર્જા અને કાચી સામગ્રી વનસ્પતિના બધા ભાગમાં સહેલાઈથી પ્રસરણ પામી શકે છે. પણ જરૂરી તો નથી કે બધામાં પર્ણ અને મૂળ વચ્ચેનું અંતર ઓછું જ હોય. નાળિયેરી જેવી વનસ્પતિ હોય તો એમાં મૂળ અને પર્ણ વચ્ચે કેટલું બધું અંતર હોય? તો ઘણું બધું અંતર હોય છે. તો ત્યારે શું કરવું? તો કે પરંતુ અંતર વધુ હોય તો પર્ણોમાંથી કાચી સામગ્રી અને મૂળમાં ઉર્જા મેળવવા માટે પ્રસરણની ક્રિયા પર્યાપ્ત નથી. એટલે કે પ્રસરણની ક્રિયાથી ખાલી જગ્યામાં બેટા પૂછાય કે ખાલી જગ્યા ક્રિયાથી વનસ્પતિના મૂળ અને પર્ણો વચ્ચે જે છે કાચી સામગ્રી
ઉર્જાનું વહન સરળ છે તો કઈ ક્રિયાથી? તો કે પ્રસરણની ક્રિયાથી. પણ આ પ્રસરણની ક્રિયા ક્યાં સુધી લાગુ પડે? કે જ્યાં સુધી પર્ણ અને મૂળ વચ્ચેનું અંતર ઓછું હોય, એટલે કે જે વનસ્પતિઓની ઊંચાઈ જે છે ઓછી હોય ત્યાં એ લાગુ પડે. પણ કેટલીક વનસ્પતિઓ એવી છે કે જેની અંદર મૂળ અને પર્ણ વચ્ચેનું અંતર ખૂબ જ વધારે છે, તો ત્યાં પ્રસરણની ક્રિયા કામ કરતી નથી. તો ત્યાં શું કરવાનું? તો કે આવી પરિસ્થિતિમાં યોગ્ય પરિવહન તંત્ર હોવું જોઈએ. વહનની ક્રિયા કરતું તંત્ર કયું તંત્ર? પરિવહન તંત્ર હોવું જોઈએ. વનસ્પતિમાં બે પ્રકારના આવા તંત્રો છે. કેટલા પ્રકારના? બે પ્રકારના. પહેલું તો કે જલવાહક પેશી કે જે પાણીનું વહન કરે છે, મુખ્ય પાણીનું વહન કરે છે. બીજું જે છે અન્નવાહક પેશી કે જે મુખ્ય જે છે એ ખોરાકનું વહન કરે છે. જલવાહક પેશી કે જે ભૂમિમાંથી પાણી અને પ્રાપ્ત ખનિજ ક્ષારોનું વહન કરે છે. બીજું અન્નવાહક પેશી કે જે પર્ણમાંથી પ્રકાશ સંશ્લેષણની નિપજનું વનસ્પતિના વિભિન્ન અંગો સુધી વહન કરે છે. બે પ્રકારના વહન તંત્ર વનસ્પતિની અંદર આવેલા છે. હવે આ બે પ્રકારના વનસ્પતિ વિશે આપણે આગળ જોયા પછીનો પ્રશ્ન તો કે વનસ્પતિમાં પાણી અને દ્રાવ્ય ખનિજનું ક્ષારોનું વહન સમજાવો. કયું તંત્ર કરે છે? તો કે પરિવહન તંત્રનો કયો ભાગ? તો કે જલવાહક પેશી. કોણ કરે છે? જલવાહક પેશી. હવે જલવાહક પેશી કઈ રીતે? તો કે જલવાહક પેશી વનસ્પતિના બધા ભાગો જેવા કે મૂળ, પ્રકાંડ અને પર્ણની જલવાહિનીઓ અને જલવાહિનીઓ સાથે પરસ્પર જોડાઈને પાણીનું એક સળંગ તંત્ર રચે છે. જલવાહિની જે છે કોની અંદર હોય? તો કે વનસ્પતિના ત્રણેય અંગો. વનસ્પતિના ત્રણેય અંગો કયા કયા? જે હમણાં જ મેં લખ્યા. એક તો કયું? તો કે મૂળ, પ્રકાંડ અને પર્ણ. આ વનસ્પતિના ત્રણેય અંગો મૂળ, પ્રકાંડ અને પર્ણની અંદર જલવાહક પેશી અંદર જતા જલવાહિની અને હજી અંદર એટલે હાવ સૂક્ષ્મ સ્તરે જતા જલવાહિનીકી બને. બરાબર? જલવાહિનીઓ એક સતત નલિકા જેવી રચના બનાવે છે જે વનસ્પતિના બધાય ભાગોની સાથે જોડાયેલ વનસ્પતિના સમગ્ર એટલે એમ કેવું ને સમગ્ર વનસ્પતિના દેહની અંદર જે છે પથરાયેલી હોય. મૂળના કોષો ભૂમિના સંપર્કમાં હોય છે અને તે સક્રિય સ્વરૂપે આયન પ્રાપ્ત કરે છે. મૂળના કોષો જે છે કોના સંપર્કમાં હોય? ભૂમિના સંપર્કમાં. આપણે વનસ્પતિ ડ્રો કરીએ તો આપણને ખબર પડે. દાખલા તરીકે જે છે આ જમીનનો ભાગ છે, આ જમીનના ભાગે જે છે અહીંયા આપણે આ વનસ્પતિના મૂળ છે. તો આ વનસ્પતિના મૂળ જે છે એ કોના સંપર્કમાં છે? જમીનના સંપર્કમાં છે. જમીનના સંપર્કમાં હોવાથી જમીનની અંદર રહેલા આયનો જે છે એ પ્રાપ્ત કોણ કરે? મૂળ જે છે એ પ્રાપ્ત કરે છે. જમીનમાં રહેલા આયનોની સાંદ્રતા વધુ અને મૂળમાં રહેલા આયનોની સાંદ્રતા ઓછી હોય છે. તેથી મૂળ અને જમીન વચ્ચે આયનોના સંકેન્દ્રણ એટલે કે સાંદ્રતાનો તફાવત સર્જાય છે. આ તફાવતને દૂર કરવા માટે ભૂમિમાંથી પાણી મૂળમાં પ્રવેશ કરે છે, એટલે કે વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ પ્રસરણ પામે છે. હવે ધોરણ 9 ની અંદર તમે જે છે એ સાંદ્રતાને આધારે અધોસાંદ્ર દ્રાવણ, અધિસાંદ્ર દ્રાવણ, સમસાંદ્ર દ્રાવણ આવું તમે ભણી ગયા છો બેટા. હવે થાય છે હું કે દાખલા તરીકે તમને આપણા ઘરેલું રોજિંદા જીવનના ઉદાહરણ તમને દઉં. કાળી દ્રાક્ષ હોય, સુકલ કાળી દ્રાક્ષ. આ સૂકી કાળી દ્રાક્ષને તમે એક પાણીની તપેલી હોય, એ પાણીની તપેલીની અંદર જે છે તમે નાખો તો શું થાય? તો કે સવાર થાય એટલે કાળી દ્રાક્ષ જે છે ફૂલી જાય છે કે નથી ફૂલી જતી? શું કામ એવું થાય છે? તો કે તમે જે પાત્ર લીધું છે એ પાત્રની અંદર પાણીની સાંદ્રતા કેવી છે? વધારે. હવે કાળી દ્રાક્ષ જે છે એ કાળી દ્રાક્ષ જેવી અંદર તમે નાખ્યો એટલે કાળી દ્રાક્ષની અંદર પાણી કેવું છે? ઓછું. પાણી જે છે હંમેશા પોતાની વધારે સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ જે છે વહન પામે. વધારે ક્યાં છે? પણ અહીંયા સેમ ટુ સેમ એવું છે કે આ જમીનનો ભાગ જે છે તો આ જમીનના ભાગની અંદર H2O એટલે કે પાણીની સાંદ્રતા વધારે છે. જ્યારે આ મૂળનો ભાગ જે છે એ મૂળના ભાગમાં H2O ની સાંદ્રતા કેવી છે? તો કે H2O ની સાંદ્રતા ઓછી છે. તો સ્વાભાવિક છે પાણી શું કરશે? સાંદ્રતા સમસાંદ્ર થવા માટે શું કરશે? વધારે સાંદ્રતા તરફથી પાણીના અણુઓ વહન પામી ઓછી સાંદ્રતા તરફ જશે. વધારે સાંદ્રતા કોનામાં છે? મૂળમાં છે. ઓછી સાંદ્રતા વધારે સાંદ્રતા કોનામાં છે? જમીનમાં છે. ઓછી સાંદ્રતા તો કે મૂળમાં.
તો આ વધારે સાંદ્રતા વાળું પાણી એટલે કે જમીનમાં રહેલું પાણી ઓછી સાંદ્રતા તરફ એટલે કે મૂળ તરફ જશે. આમ આવી રીતે મૂળની અંદર જમીનમાંથી પાણીના અણુઓ પ્રવેશ કરે છે. બરાબર, એટલે હવે પાણી જે છે એ આ પ્રસરણની ક્રિયાથી જમીનમાંથી કેમ આવી ગયા? મૂળમાં આવી ગયા. મૂળમાં આવ્યા પછી શું થાય? તો કે આમ આ રીતે દબાણપૂર્વક પાણીનું પ્રસરણ મૂળની જલવાહક પેશીની મદદથી થાય છે અને પાણીના સળંગ સ્તંભનું નિર્માણ કરે છે જે સતત ઉપરની તરફ ધકેલાય છે, જેને મૂળ દાબ કહે છે. બરોબર, એક દબાણપૂર્વક વહન થાય છે અને દબાણપૂર્વક વહન કોણ કરે છે? જલવાહક પેશી કરે છે. એક પાણીનો એક સળંગ જે છે સ્તંભ રચાય છે કે મૂળથી લઈ પર્ણ સુધી જે છે પાણી એક સળંગ સ્તંભની અંદર વહન કરીને જાય છે. બરોબર, તો આવી રીતે પાણી જે છે મૂળમાં પ્રવેશે છે અને મૂળમાં પ્રવેશ્યા બાદ જલવાહક પેશીની મદદથી, કઈ પેશીની મદદથી બેટા? તો કે જલવાહક પેશીની મદદથી આ જલવાહક પેશીની મદદથી પાણી જે છે સમગ્ર વનસ્પતિના દરેક નાનામાં નાના કોષ સુધી પહોંચી જાય છે. ચાલો, આ તો સામાન્ય વનસ્પતિ એટલે કે જેના પર્ણો અને મૂળ વચ્ચે પ્રસરણ શબ્દ આવ્યો ને, આપણે હમણાં જોઈ ગયા. પ્રસરણની ક્રિયા કોનામાં લાગુ પડે? કે જેના મૂળ અને પર્ણો વચ્ચેનું અંતર કેવું હોય? ઓછું હોય. પણ જેના મૂળ અને પર્ણો વચ્ચેનું અંતર વધારે છે એમાં, તો કે જો વનસ્પતિની ઊંચાઈ વધવું હોય તો આ ઊંચાઈ સુધી પાણીને પહોંચાડવા માટે જે મૂળદાબ રૂપી દબાણ ઉત્પન્ન થાય છે એ પર્યાપ્ત નથી. એના માટે વધારે દબાણ જોઈએ. તો એના માટે શું જોઈએ? તો કે વનસ્પતિ જલવાહકમાં ઉપરની સૌથી વધુ ઊંચાઈ બિંદુ સુધી પાણીને પહોંચાડવામાં અન્ય યુક્તિઓ વાપરે છે. જો વનસ્પતિ પૂરતા પ્રમાણમાં પાણીની પ્રાપ્તિ થાય તો વાયુરંધ્રો, પર્ણરંધ્ર દ્વારા જે પાણી ગુમાવાય કે પાણીની ઉણપ સર્જાય તેનું પ્રાપ્તિ સ્થાન કે પૂર્તતા જલવાહકની જલવાહિનીઓમાં રહેલા પાણી દ્વારા થાય છે. વાસ્તવમાં જ્યારે પાણીના અણુનું બાષ્પીભવન થાય ત્યારે એક ચૂસક બળ અથવા તો ખેંચાણ બળ, કેશાકર્ષણ બળ પણ કહેવાય આને. ખેંચાણ બળ ઉત્પન્ન થાય છે જેના લીધે મૂળની જલવાહિનીઓના કોષોમાંથી પાણી ખેંચાય. બાષ્પોત્સર્જનથી મૂળથી પર્ણો સુધી પાણી. હવે ખરેખર આ જે વહન છે ને કઈ રીતે થાય? તો હું તમને ખાલી એક સિમ્પલ એનું એક કહું. આમાં બાકી આમ જે થિયોરેટિકલ પ્રશ્નોમાં તમે જાઓ ને તો આંટીએ ચડી જાઓ. આંટી એટલા માટે ચડી જાઓ કે સમજાય એમ નથી. હવે એના માટે આપણે આકૃતિ ડ્રો કરીએ અને આકૃતિ ડ્રો કરીને તમને હું કહું હમણાં. વનસ્પતિમાં વહન. હવે વનસ્પતિમાં જે છે વહન બે પ્રકારે થાય. એક જે છે કેવું વહન થાય? કે જે વનસ્પતિની ઊંચાઈ વધારે નથી. બરોબર, એક આ છે. અને બીજું કયું આપેલું છે? એક મિનિટ, કે જે વનસ્પતિમાં પર્ણ અને મૂળ વચ્ચે અંતર વધારે હોવાથી, પર્ણ અને મૂળ વચ્ચે અંતર વધારે હોવાથી ઊંચાઈ વધારે હોય. બરાબર, હવે જેની અંદર ઊંચાઈ જે છે વધારે નથી એટલે કે ઓછી ઊંચાઈ છે એની અંદર જે છે આપણે અગાઉ જોઈ ગયા પ્રસરણની ક્રિયાથી. કઈ ક્રિયાથી? તો કે જે વનસ્પતિની ઊંચાઈ વધારે નથી એની અંદર બેટા કઈ ક્રિયાથી? તો કે એની અંદર જે છે પ્રસરણની ક્રિયા દ્વારા. કઈ ક્રિયા દ્વારા? પ્રસરણની ક્રિયા દ્વારા પાણી એ મૂળથી પર્ણ સુધી
પહોંચાડવામાં આવે છે અને આ પ્રસરણની ક્રિયાની અંદર એક દબાણ ઉત્પન્ન થાય છે એ દબાણને કયું દબાણ કહેવાય તો કે એ દબાણને મૂળ દાબ કહેવાય કયું દાબ કહેવાય મૂળ દાબ હવે આ જે મૂળ દાબ જે છે ને એ આ વધારે ઊંચાઈવાળી વનસ્પતિઓની માટે પર્યાપ્ત નથી બરોબર તો અહીંયા જે છે મૂળ દાબ તો પેલા તો હોય જ એટલે કે મૂળ દાબ તો છે જ સાથે સાથે બીજા અન્ય દબાણની પણ જરૂરિયાત છે હવે આ બીજું અન્ય દબાણ એટલા માટે જરૂરી થઈ ગયું કારણ કે અહીંયા વનસ્પતિની ઊંચાઈ કેવી છે વધારે છે હવે થાય શું કે દાખલા તરીકે સમજો કે આ જમીનનો ભાગ છે આ જમીનના ભાગની અંદર આ કોઈ વૃક્ષ જે છે એનું આ પ્રકાંડ છે આ એના મૂળ છે આવી રીતે જે છે આ મૂળ જે છે એ વનસ્પતિના જમીનના ભાગની અંદર છે આ જમીનનો આખો ભાગ છે હવે અહીંયા જે છે આ વનસ્પતિના પર્ણો છે અને આ મૂળ હવે અહીંયા પર્ણ અને મૂળ વચ્ચેનું અંતર કેવું છે તો કે એ બે વચ્ચેનું અંતર વધારે છે અંતર કેવું છે વધારે આ અંતર વધારે હોવાને કારણે આ મૂળ દાબની અસર હેઠળ અહીંયા મૂળની અંદર રહેલા H2 એટલે કે પાણીના અણુઓ વહન કરી પર્ણ સુધી જશે નહીં એના માટે થઈને બીજું દબાણ જો બીજું દબાણ માટે શું થાય કે દાખલા તરીકે અહીંયા જે છે પર્ણ છે બરોબર આ પર્ણ છે તો કે આ પર્ણની જલવાહક પેશીના કોષો જે છે પર્ણની જલવાહક પેશીના કોષો હવે આ પર્ણની જલવાહક પેશીના કોષોમાં રહેલા પાણીના અણુ એટલે કે H2O બરોબર પર્ણની જલવાહક પેશીના કોષોમાં રહેલ પાણી કે જે સૂર્યપ્રકાશની અસરને કારણે કોની સૂર્યપ્રકાશની અસરને કારણે સૂર્યપ્રકાશની અસરને કારણે આ પાણી જે છે એનું રૂપાંતર બાષ્પમાં થઈ જાય કેમાં થઈ જાય બાષ્પમાં બાષ્પમાં એટલે કે બીજા શબ્દમાં કેવું હોય તો કેમાં રૂપાંતર થઈ જાય વરાળમાં રૂપાંતરિત થઈ જાય કોની અસરને કારણે તો કે સૂર્યપ્રકાશની અસરને કારણે બાષ્પમાં રૂપાંતરિત થઈ ગયું હવે એ બાષ્પમાં રૂપાંતરિત થઈ ગયું એટલે સ્વાભાવિક છે કે આ પાણીના પર્ણના જલવાહક પેશીના જે કોષો જે છે એ એમાં રહેલું પાણી બાષ્પમાં થઈ ગયું તો એમાં શું થયું તો કે પાણીની અછત થઈ પાણીની અછત થઈ કે ન થઈ કોની અંદર થઈ તો કે પર્ણના જલવાહક પેશીના કોષો હવે આ પર્ણના જલવાહક પેશીના કોષો જે છે પાણી કોની પાસેથી મેળવતા હતા તો કે ઈ જે છે પ્રકાંડ પાસેથી મેળવતા હતા કોની પાસેથી મેળવતા હતા પ્રકાંડ એટલે આ પાણીની અછત પૂરી કરવા માટે થઈને પર્ણો શું કરશે તો કે ઈ પાણીની અછત પૂરી કરવા માટે થઈને પર્ણ પ્રકાંડમાં રહેલ જલવાહક પેશીના કોષોમાંથી પાણી મેળવશે કેમાંથી પાણી મેળવશે તો કે આ પર્ણની અંદર અછત સર્જાણ એના કારણે આ પ્રકાંડમાં રહેલા જે જલવાહક પેશીના કોષો છે એની અંદરથી પાણી મેળવશે એટલે હવે પ્રકાંડ શું કરશે તો કે પ્રકાંડ જે છે એ પોતાનું પાણી કોને આપશે તો કે પર્ણને આપશે એટલે પર્ણના પાણીની પૂર્તિ થઈ ગઈ પણ હવે આ પ્રકાંડમાં રહેલા પાણીના અણુ જે છે એની અંદર પણ પાણીની અછત થઈ તો હવે આ પર્ણમાં પહેલા અછત થઈ ઈ અછત એને કોની પાસેથી પૂરી કરી તો કે પ્રકાંડમાં રહેલ જલવાહક પેશીના કોષોમાંથી હવે પ્રકાંડમાં પણ પાણીની અછત ઊભી થાય તો ઈ એને કોની પાસેથી પૂરી કરશે સ્વાભાવિક છે કે મૂળમાં રહેલ જલવાહક પેશીના કોષો પાસેથી પાણી મેળવશે આમ છેલ્લે પર્ણમાં રહેલી અછત જે છે
એ મૂળમાં રહેલા જલવાહક પેશીના કોષોથી પૂરી થઈ, બરોબર. તો હવે થયું હું તો કે અહીંયા જ્યારે અછત સર્જાણી તો એ બાષ્પ ક્રિયાથી સર્જાણી ને, અને અહીંયા જે પાણીનું જે બાષ્પમાં રૂપાંતરિત થઈ જાય છે એને કહેવામાં આવે બાષ્પોત્સર્જનની ક્રિયા. કઈ ક્રિયા કહેવામાં આવે? તો આ બાષ્પોત્સર્જનને કારણે પાણીને અણુઓની પર્ણની અંદર પાણીના અણુઓની અછત થઈ, જેના કારણે એક દબાણ ઉત્પન્ન થયું. એ દબાણ મૂળ પ્રકાંડ સુધી આવ્યું ને પ્રકાંડથી દબાણ ક્યાં આવ્યું? મૂળ સુધી. તો મૂળમાં પહેલા એક મૂળ દાબથી તો પાણી અંદર આવતું જ હતું. બીજું કયું દબાણ આવ્યું? તો કે બાષ્પોત્સર્જનની ક્રિયાથી એક નવું દબાણ ઉત્પન્ન થયું, જેને કહેવામાં આવે બાષ્પ દબાણ. કયું દબાણ કહેવાય? તો આ બાષ્પ દબાણ જ્યારે ઉત્પન્ન થાય ત્યારે વધુ ઊંચાઈ વાળી વનસ્પતિઓ જે છે એની અંદર પાણી જે છે મૂળથી પર્ણ સુધી પહોંચે છે. જ્યારે જેની ઊંચાઈ ઓછી છે એવી વનસ્પતિઓમાં મૂળ દાબથી જે છે આ પાણી મૂળથી પર્ણ સુધી પહોંચે છે. આ બે વસ્તુઓ ખાસ જે છે તમારે યાદ રાખવાની છે. ચાલો, ખ્યાલ આવી ગયો બધાને? ચાલો એના પછી આપણે આગળ જોઈએ. ચાલો, આ આખો પ્રશ્ન જે છે છેલ્લે પ્રેરક બળ, બરોબર. અહીંયા તમને પ્રેરક બળ એવો શબ્દ આપેલો છે, આપણે બાષ્પ દબાણ એવું લખ્યું હતું. ખેંચાણ બળ, જો બાષ્પોત્સર્જનની ક્રિયાથી કયું બળ ઉત્પન્ન થાય? ખેંચાણ બળ. આપણે શું લખ્યું હતું? આપણે લખ્યું હતું બાષ્પ દબાણ. ચાલો, ખ્યાલ આવી ગયો બધાને? ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ. વનસ્પતિમાં ખોરાક અને અન્ય પદાર્થોનું વહન સમજાવો. જો જલવાહક પેશીનો આપણે કાર્યક્રમ જોઈ ગયા. હવે આપણે બીજું એની અંદર વહન તંત્ર છે, કયું છે? તો કે અન્નવાહક તંત્ર, એટલે કે જે અન્નવાહક પેશી વડે થાય છે. અન્નનું વહન, ખોરાકનું વહન થાય છે, બરોબર. અને એનો જ પ્રશ્ન બીજી રીતે પણ પૂછાય કે સ્થળાંતરણ એટલે શું? વનસ્પતિમાં સ્થળાંતરણ કોનું? ખોરાકનું. સમજાવવાનું છે. એના માટે અન્નવાહક પેશી બેટા આવેલી છે. જોઈએ તો કે વનસ્પતિના, હવે જો વનસ્પતિ CO2 H2O આ મેળવ્યું, બરોબર. ક્યાં? તો કે પર્ણમાં મેળવ્યું. આ દાખલા તરીકે વનસ્પતિનું પર્ણ, બરોબર. અહીંયા CO2 H2O આવ્યા. સૂર્યપ્રકાશ ઓલરેડી આની ઉપર પડતો જ તો. હરિત કણને કારણે એની અંદર ક્લોરોફિલ પણ છે. તો આ ક્લોરોફિલ, H2O, CO2 સૂર્યપ્રકાશની હાજરીથી બધાયથી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થઈ, અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી આ પર્ણની અંદર શું તૈયાર થયો? ખોરાક તૈયાર થયો. હવે એ તૈયાર પર્ણમાં થયો ખોરાક, પણ જરૂરિયાત ખાલી પર્ણ એકના નથી ને, મૂળ અને પ્રકાંડ એને પણ જરૂર છે. તો મૂળ અને પ્રકાંડ સુધી પહોંચાડવા માટે તો કે વનસ્પતિના પર્ણથી પ્રકાશ સંશ્લેષણીય નિપજોનું, વનસ્પતિના પ્રકાશ સંશ્લેષણીય નિપજ એટલે કે ખોરાક, નિપજોનું જુદા જુદા ભાગોમાં વહન થાય તેને સ્થળાંતરણ કહે છે. સ્થળાંતરણની ક્રિયા અન્નવાહક પેશીના ઘટકો જેવા કે ચાલની નલિકા, ચાલની કોષો દ્વારા થાય છે. ધોરણ 9 ની અંદર તમારે પેશીઓ વિજ્ઞાનની અંદર એક પ્રકરણ આવે છે. આ પેશીની અંદર જલવાહક પેશી આવે છે, એની અંદર તમને આ બધા ભાગો આપેલા છે. ચાલની નલિકા, ચાલની કોષો દ્વારા થાય છે. આ જે છે એ અન્નવાહક પેશીના ઘટકો છે. પ્રકાશ સંશ્લેષણની નિપજો સિવાય અન્નવાહક પેશીમાં એમિનો એસિડ અને અન્ય પદાર્થોનું પણ વહન થાય છે. ખોરાક અને અન્ય પદાર્થોનું સ્થળાંતરણ તેને સંલગ્ન સાથી કોષોની મદદથી ચાલની નલિકામાં ઉધ્વગમન અને તેમજ અધગમન બંને દિશાની, ઉધ્વગમન એટલે કે ઉપરની બે દિશામાં થાય છે, બરોબર. ઉપરની તરફ પણ જાય છે ખોરાકનું સ્થળાંતરણ થાય, અને ખોરાકનું સ્થળાંતરણ થાય નીચેની તરફ એટલે કે મૂળ સુધી પણ આવે છે. બંને દિશાઓની અંદર જે છે એ આ ખોરાકનું સ્થળાંતરણ થાય છે. પદાર્થો સ્થળાંતરણ પામે, સ્થળાંતરણ માટે ઉર્જાની જરૂરિયાત હોય છે, ને આ ઉર્જા એને કેમાંથી મળે છે? એટીપી. એટીપી નું પૂરું નામ આપણે વારંવાર તમને કહીએ છીએ, તમને ખ્યાલ હશે. તો એના સ્થળાંતરણ માટે જરૂરી ઉર્જા કેમાંથી પ્રાપ્ત કરશે? એટીપી માંથી. તો આમ પર્ણમાં તૈયાર થયેલો ખોરાક જે છે એ જલવાહિની અને જલવાહિનીના જલવાહક પેશીના ઘટકો ચાલની નલિકા, ચાલની કોષો દ્વારા વનસ્પતિના વિવિધ ભાગો એટલે કે મૂળ, પ્રકાંડ અને પર્ણ ત્રણે સુધી થાય છે. જ્યારે સુક્રોજ જેવા પદાર્થનું અન્નવાહક પેશીમાં વહન થાય ત્યારે એટીપી માંથી ઉર્જા મેળવીને સ્થળાંતરણ પામે છે. સુક્રોજ જેવા પદાર્થો,
એક પ્રકારની શર્કરા છે. શું છે? એક પ્રકારની શર્કરા. આ પદાર્થો વધુ આશ્રુતિ દાબવાળા વિસ્તારમાંથી ઓછા દબાણ ધરાવતા વિસ્તાર તરફ વહન પામે છે. વધારે જો આ તમને કહું, વધારે આશ્રુતિ વાળા વિસ્તારથી એટલે કે વધારે જે બાજુ હોય ને ત્યાંથી ઓછા તરફ વહન પામે. કોણ? તો કે સુક્રોઝ. કોણ? સુક્રોઝ. જે અન્નવાહકને વનસ્પતિની જરૂરિયાતને અનુસાર પદાર્થોનું સ્થળાંતર, કારણ કે આ સુક્રોઝ જે છે એમાંથી ઉર્જા જે છે વિઘટનથી પછી વનસ્પતિ ઉર્જા કેમાંથી મેળવે? તો આ ખોરાકના ઘટકોમાંથી. ઉદાહરણ તરીકે વસંત ઋતુમાં મૂળ અને પ્રકાંડની પેશીઓમાં સંચિત શર્કરાનું સ્થળાંતર કલિકાઓમાં થાય છે, જે વૃદ્ધિ પામે છે અને ઉર્જાની જરૂરિયાત, જેને વૃદ્ધિ માટે કોની જરૂરિયાત હોય છે? ઉર્જાની જરૂરિયાત હોય છે. તો આ સુક્રોઝ જે છે એ જરૂરિયાત મુજબ, ઇન શોર્ટ કહેવાનો અર્થ એ છે કે જરૂરિયાત મુજબ વનસ્પતિના અંગોમાં સ્થળાંતરણ પામે છે. ખ્યાલ આવ્યો? તો આ રીતે જે છે વનસ્પતિની અંદર ખોરાકના વહન માટે જે છે અન્નવાહક પેશી આવેલી હોય છે. ત્યારબાદ આપણે વારંવાર કહીએ છીએ કે આપણા ધોરણ 10 ના દરેક તમામ પાઠો હેન્ડ રિટન જે છે એના માટેની બુક જે છે આપણા ક્લાસીસ ઉપરથી ઓનલાઈન અને ઓફલાઈન બંને અવેલેબલ છે. સંપૂર્ણ હેન્ડ રિટન બુક છે એને મેળવવા માટે થઈને આપણું ક્લાસીસ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસનો નંબર એટલે કે 6354827383 ઉપર સંપર્ક કરો અને આ બુક જે છે તમને ફક્ત 350 રૂપિયાની અંદર આપવાની છે. તો અહીંયા સુધી જે છે આજનો ભાગ રાખીએ છીએ. દર વખતની જેમ આ વખતે પણ હોમવર્કની અંદર તમને 4 પ્રશ્નો અહીંયા આપેલા છે. ચાર પ્રશ્નોનું હોમવર્ક કમ્પલસરી કરવું, બરોબર? વાંચી લેવા, મોઢે કરી લેવા, કારણ કે રોજનું કામ જો રોજ કરશું તો જ થશે. નકર એમ થાય ચાલો આજનો એક વિડીયો જોઈ લીધા પછી 2 દિવસ પાછા કરશું તો બેટા ભેગું થશે નહીં. ખ્યાલ આવ્યો? તો હવે પછીના ભાગની અંદર જે છે આપણે આગળનો પાઠ જે છે એના આગળના ટોપિકની વાત કરશું. પરિવહન તંત્ર એ પૂરું થાય છે. હવે પછી આગળ આપણે શરૂ કરશું ઉત્સર્જનની ક્રિયા માટેનું તંત્ર, જેને કયું તંત્ર કહેવાય? ઉત્સર્જન તંત્ર. થેન્ક યુ.